માથીની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 24મો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને છેલ્લા કાળમાં થનાર નિશાનીઓ વિશેની વાત કરે છે, તેની વાત. અને ઈસુ મંદિરમાંથી નીકળીને માર્ગે ચાલતો હતો ત્યારે તેના શિષ્યો તેને મંદિરના બાંધકામો બતાવવાને તેની પાસે આવ્યા. ત્યારે તેણે તેઓને ઉત્તર આપ્યો કે શું તમે એ બધા નથી જોતા? હું તમને ખચિત કહું છું કે પાળી નહીં નંખાય એવો એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહીં. પછી જૈતુનના પહાડ પર તે બેઠો હતો. તેવામાં તેના શિષ્યોએ એકાંતમાં તેની પાસે આવીને કહ્યું કે એ બધું ક્યારે થશે? અને તારા આવવાની તારા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહે. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે સાવધાન રહો કે તમને કોઈ ભૂલાવે નહીં, કેમ કે હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારા નામે આવશે ને તેઓ ઘણાને ભૂલાવશે. અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે. પણ જોજો, ગભરાતા ના, કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ તેટલેથી અંત નહીં આવે. કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે. દુકાળો તથા મરકીઓ તથા ઠેકાણે ઠેકાણે ધરતીકંપ થશે. પણ એ બધા તો દુઃખોનો આરંભ જ છે. ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે. અને એ વેળાએ ઘણા ઠોકર ખાશે ને એકબીજાને પરસ્વાધીન કરાવશે ને એકબીજા પર વેર રાખશે. અને જૂઠા પ્રબોધકો ઘણા ઉઠશે ને ઘણાને ભૂલાવશે. અને અન્યાય વધી જવાના કારણથી ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે. અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે, અને ત્યારે જ અંત આવશે. એ માટે ઉજ્જયની અમંગળપણાની નિશાની જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઉભેલી જુઓ, જે વાંચે છે તે સમજે છે, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય. ધાબા પર જે હોય તે પોતાના ઘરમાંનો સામાન લેવાને ન ઉતરે, અને ખેતરમાં જે હોય તે પોતાનું કપડું લેવાને પાછો ન જાય. અને તે દિવસોમાં જેઓ ગર્ભવતી હોય, જેઓ દૂધ પીવડાવતી હોય, તેઓને અફસોસ છે. પણ તમારું નાસું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય એ માટે તમે પ્રાર્થના કરો, કેમ કે તે વખતે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી ને કદી થશે પણ નહીં. અને જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ પણ માણસ બચી ન શકત. પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસ ઓછા કરાશે. ત્યારે જો કોઈ તમને કહે કે જુઓ, ખ્રિસ્ત અહીં અથવા ત્યાં છે, તો તમે માનતા નહીં. કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી દેખાશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે. જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે. એ માટે જો તેઓ તમને કહે કે જુઓ તે રાનમાં છે તો બહાર ન જતા, જુઓ તે ઓરડીમાં છે તો ન માનતા. કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમજ માણસના દીકરાનું આવું થશે. જ્યાં મોદું હોય ત્યાં ગીધો એકઠા થશે. અને તે દિવસોની વિપત્તિ પછી સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે, ને આકાશથી તારા ખરશે, ને આકાશના પરાક્રમો હલાવાશે. અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે. ને ત્યારે પૃથ્વી પરના સગળા કુળો શોક કરશે. અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો જોશે. અને રણસિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે. ને તેઓ ચારે દિશાથી આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી તેના પસંદ કરેલાઓને એકઠા કરશે. હવે અંજીર પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે પણ તે બધા થતા જુઓ
ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. હું તમને ખચિત કહું છું, એ બધા પૂરા નહીં થશે ત્યાં સુધી આ પેઢી ગુજરી નહીં જશે. આકાશ તથા પૃથ્વી જતા રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહીં. પણ તે દિવસ તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ નથી જાણતો, આકાશના દૂતો નહીં, તેમજ દીકરો પણ નહીં. અને જેમ નૂહના સમયમાં થયું તેમ જ માણસના દીકરાનું આવું પણ થશે. કેમ કે જેમ જળ પ્રલયની અગાઉ નૂહ વહાણમાં ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતા અને પરણાવતા હતા, અને જળ પ્રલય આવીને સૌને તાણે લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવું પણ થશે. તે વખતે ખેતરમાં 2 માણસ હશે, એક લેવાશે ને બીજો પડતું મુકાશે. 2 સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવાશે ને બીજી પડતી મુકાશે. માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારો પ્રભુ આવશે. પણ એ જાણો કે ચોર કયે પહોરે આવશે. એ જો ઘરનો માલિક જાણતો હોત તો તે જાગતો રહેત ને પોતાના ઘરમાં તેને ખાતર પાડવા ન દેત. એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે. તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને વખતસર ખાવાનું આપવા માટે પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તે વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોવે તેને ધન્ય છે. હું તમને ખચિત કહું છું કે તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે. પણ જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે કે મારા માલિકને આવતા વાર છે, અને બીજા ચાકરોને તે મારવા તથા છાંટાઓની સાથે ખાવા પીવા લાગે, તો જે દિવસે તે તેની વાટ જોતો નથી ને જે ઘડીએ તે જાણતો નથી, તેવે વખતે તે ચાકરનો માલિક આવશે ને તે તેને કાપી નાખશે ને તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે. ત્યાં રડવું ને દાંત પીસવું થશે.